તો સમાચારમાં આગળ વાત કરીએ, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે પ્રમાણે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની જૂનાગઢમાં ગંભીર અસર. પેટ્રોલ પર ટ્રાફિકમાં આંશિક ઘટાડો, ઈંધણના ભાવ વધારાને લઈને લોકોનો મિશ્ર પ્રતિસાદ. ₹3 નહીં પણ સીધો ₹10નો વધારો થવો જોઈએ, સ્થાનિકોનો આક્રોશ. સમાચારમાં એક મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર હવે જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે. શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર દરરોજની સરખામણીએ વાહનોની અવરજવર અને ટ્રાફિકમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ઈંધણના વધેલા ભાવને લઈને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલાક લોકોએ જણાવ્યું હતું કે માત્ર ₹3ના વધારાની જગ્યાએ સરકારે સીધો ₹10નો વધારો કરવો જોઈએ, જેથી લોકો ઈંધણનો બિનજરૂરી ઉપયોગ જ ઓછો કરે. જ્યારે કેટલાક જૂનાગઢવાસીઓએ જણાવ્યું હતું કે અગાઉ કટોકટી જેવી પરિસ્થિતિ દરમિયાન પણ ભાવ વધારો કરવામાં આવ્યો ન હતો, પરંતુ હવે અચાનક જ આ વધારો થતાં સામાન્ય જનતા પર તેની સીધી અસર પડી રહી છે. તો પેટ્રોલમાં આજરોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે. ₹3નો વધારો કરવામાં આવ્યો છે, જેની સીધી અસર સામાન્ય જનતા પર પડી રહી છે. ત્યારે વાત કરીએ છીએ આપણે જૂનાગઢની, તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા વધારાની અસર જૂનાગઢમાં પણ જોવા મળી રહી છે. ત્યારે શહેરના વિવિધ પેટ્રોલ પંપ પર દરરોજની સરખામણીએ વાહનોની અવરજવર અને ટ્રાફિકમાં આંશિક ઘટાડો નોંધાયો છે. ઈંધણના વધેલા ભાવને લઈને લોકોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યું છે. ત્યારે કેટલાક લોકોએ જણાવ્યું કે માત્ર ₹3ના વધારાની જગ્યાએ સરકારે સીધો ₹10નો વધારો કરવો. એટલો છે કે બહુ મોડો ભાવ વધારો આવ્યો. જયારે દેશની પરિસ્થિતિ કટોકટી જેવી હતી ત્યારે જ ભાવ વધારો દેવાની જરૂર હતી. અત્યારે ₹3 એટલે બહુ મામૂલી કિંમત કહેવાય. જે મોદી સાહેબે અત્યારે કીધું કે ઈંધણનો ઓછો ઉપયોગ કરો, તો ઓછો ઉપયોગ કરવા માટે જો ભાવ વધારો કરશો તો ઓટોમેટિક ઓછો ઉપયોગ થવા મળશે. સોનું ન લેવું તો પરિસ્થિતિ એવી છે, સોનાનો ભાવ જ એટલો છે તો કોઈ લઈ શકે નહીં. તો જે પેટ્રોલનો અત્યારે ભાવ વધારો ₹3.25 છે લીટરે, એને શાકની સાથે કમ્પેરિઝન કરવામાં તો કાંઈ ભાવ વધારો નથી. જે શાક ₹40 કિલો મળતું તે અત્યારે ₹100 કિલો મળે છે. તો 1 કિલોમાં ₹60નો ભાવ વધારો જે થયો છે એ કોઈ જગ્યાએ દેખાડવામાં નથી આવતું. માત્ર ₹3.29નો ભાવ વધારો પેટ્રોલમાં થયો એ મોટા અક્ષરે છાપી અને સરકારની કદાચ અવગણના કરવામાં આવે છે. માનું છું દેશની પરિસ્થિતિ જોઈ આ ₹3નો નહીં ₹10નો વધારો હોવો જરૂરી હતો. માટે જૂનાગઢથી અમારા સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે જોડાયા છે. જી ભાવિક, જે પ્રમાણે અત્યારે ભાવમાં પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તેને લઈને લોકોની શું પ્રતિક્રિયા સામે આવી રહી છે? ચોક્કસ જણાવ્યું પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારો થયો છે, તેને લઈ અત્યારે ઇન્ડિયા ન્યૂઝ દ્વારા પેટ્રોલ પંપ પર રિયાલિટી ચેક કરવામાં આવ્યું, લોકો સાથે વાત કરવામાં આવી. ત્યારે લોકો જણાવી રહ્યા છે કે અત્યારે જયારે ઈરાન ઇરાકનું યુદ્ધ ચાલી રહ્યું હતું, ખરેખર પેટ્રોલ ડીઝલની કટોકટીની સ્થિતિ હતી, ત્યારે આ ભાવ વધારો થવો જોઈતો હતો. એક બાજુ શાકભાજી, દૂધના જે ત્યાં ભાવ વધારો થઈ રહ્યો છે અને અત્યારે પેટ્રોલનો મામૂલી ₹3નો જે વધારો થયો છે તેને લઈ અને લોકો ખોટો ઉહાપો કરી રહ્યા છે. તે વાત બિલકુલ ખોટી છે. અત્યારે દેશને જયારે ખરેખર જરૂર છે ત્યારે ₹10નો પેટ્રોલનો ભાવ વધારો થવો જોઈએ એવું પણ જણાવી રહ્યા છે. હાલ પેટ્રોલ પંપના સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું. અહીંયા જે દરરોજની સરખામણીએ જે ટ્રાફિક હોવું જોઈએ તે અત્યારે ખૂબ જ ઓછો જોવા મળી રહ્યો છે, જેની સીધી અસર હાલ પેટ્રોલ પંપ ઉપર જોવા મળી રહી છે. ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો અત્યારે જે જૂનાગઢની સ્થિતિ છે તેની એક અફવા પણ પેટ્રોલ ડીઝલને લઈને ઉડી રહી છે કે પેટ્રોલ અને ડીઝલમાં જે છે તે લિમિટમાં પેટ્રોલ પુરાવવામાં આવે છે, પરંતુ પેટ્રોલ પંપના માલિકો સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે જે કેરમાં અને કેનને લઈને આવતા હોય છે તેમાં પેટ્રોલ ભરી દેવામાં નથી આવતું, પરંતુ ગાડી લઈને જો આવે તો એમાં જેટલું જોઈએ તેટલું પેટ્રોલ પૂરતા જથ્થામાં આપવામાં આવે છે તેવી પણ વાત કરવામાં આવી રહી છે. જી ભાવિક, અત્યારે પેટ્રોલ પંપની શું સ્થિતિ છે? કશે ઘટાડો જોવા મળી રહ્યો છે જથ્થામાં કે લોકો? જી બિલકુલ થી પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે હાલ પેટ્રોલ ડીઝલ ઉપર પૂરતો જોવા મળી રહ્યો છે. જે રીતે આપણે જોઈએ છીએ અત્યારે પૂરતો સ્ટોક પણ છે અને પેટ્રોલ ડીઝલના
આ જે પેલો છે તે સીધો સ્ટેશનનો તમને વિડીયો બતાવું છું. 98 રૂપિયા 19 પૈસાનો આજે જે ભાવ વધારો છે તે અહીંયા લાગુ 98 રૂપિયા 19 પૈસા આજનો ભાવ વધારો થઈ ચૂક્યો છે અને પેટ્રોલ ડીઝલ પર જે છે તેની સીધી અસર જોવા મળી રહી છે. લોકો જે દરરોજનું 500-700 રૂપિયાનું પેટ્રોલ પુરાવતા હોય તે હાલ 200 રૂપિયા જેવું પેટ્રોલ લિમિટમાં પેટ્રોલ પુરાવી રહ્યા છે. જી જી ધન્યવાદ ભાવિક, સમગ્ર માહિતી આપવા બદલ. તો સમાચાર